એને પાર પાડવાના છે, જેવા હોય તેવા, ઘરવાળા જેવા હોય તેવા, ઘરવાળી જે હોય તે. આપણે જો હારા હોઈએ તો પછી એને હારા બનાવવાના છે. આપણે દાવો કરતા હોઈએ એમના કરતા આપણે હારા હોઈએ તો હંમેશા સારા. જિજ્ઞાસુ નીકળ્યો છે એ સંત મહાત્માનો ઉપદેશ લઈ કઈ વર્ષો સુધી ભટક્યો અને પછી ફરતો ફરતો એક મહાત્માને જોયા, એમાં પ્રકાશ જોયો. એમણે કહ્યું મને દીક્ષા આપો. આજે મને જે ઉપદેશ આપ્યો હતો એવા જ કોઈ મહાત્મા લાગે છે કે જેમનામાં મને પ્રકાશના દર્શન થયા છે. અને પૂછ્યું ને અને જોયું ધ્યાનથી તો જેમણે ઉપદેશ આપ્યો હતો એના એ જ મહાત્મા હતા. એના એ જ મહાત્મા છે. પણ પહેલા એમની પાસે કદાચ દ્રષ્ટિ નહીં હોય, એનો પ્રકાશ નિહાળે હોય. અને એની જિજ્ઞાસા છે ને એ શોધમાં એવી પ્રબળ બની ને, જેને સાચી શોધ છે ને એને સાચી વસ્તુ મળશે. પણ જિજ્ઞાસાની પણ કસોટી હોય છે. તમે થોડા ટાઈમ ફરો અને વસ્તુ ન મળે તો ઘરે પાછા આવી ગયો, માર્કેટમાં આ શાક નથી, માર્કેટમાં બજારમાં આ વસ્તુ નથી, અરે ગમે ત્યાંથી લઈને આવવાનું. ઘણા લોકોને આપણે કામ સોંપીએ ને, આમ છે તેમ છે, એમ હોય તો પછી મારે જ કરવાનું છે. તમે કામ કરીને આવો. એમ જિજ્ઞાસા સાચી હોય છે તો આપણે સત્યની પ્રાપ્તિ થાય છે. પરમ ગુરુમાં આપણી હવે શ્રદ્ધા છે. બસ પરમ ગુરુ મળી ગયા છે, આપણા માટે ગૌરવની વાત છે. પરિવારમાં તો તમે પ્રેમ રાખો, પણ સપરિવાર તમે પરમ ગુરુમાં પણ અત્યંત પ્રેમ રાખો. તમારા બાળકોને આજથી સંસ્કાર આપો, એની ઉપાસના બેસાડો. અઠવાડિયામાં એકવાર તમારી જોડે તમે મંદિરમાં અઠવાડિયામાં લઈને આવો એકવાર. તમને બહુ પછતું ના હોય તો તમે પણ અઠવાડિયામાં એકવાર આવો મંદિરમાં. ઘરના વાતાવરણમાં ન અનુકૂળ આવે તો મંદિરના વાતાવરણમાં એટલા જ માટે આવો કે ત્યાં તમને બીજા કોઈ આકર્ષણો નડે, વિકસિત. એટલે થોડું થોડું પણ કરવા માટે પ્રયત્ન કરો. તમારા ઘરનું એવું વાતાવરણ બનાવો કે આખો પરિવાર તમારો ભક્તિ નહીં બની જાય. આગળ જતા ફરિયાદ ન રહે કે મારો દીકરો આવો થયો છે. સંસ્કાર જો રેડ્યા છે તો એ દુનિયાના છેડે જશે ને વિદેશમાં તો એના સંસ્કાર નહીં બદલાય. આ સંસ્કૃતિનો પ્રભાવ છે. પરદેશમાં રહીને પણ લોકો સલામત છે, કારણ અહીંના સંસ્કાર લઈ ગયા છે. તો ત્યાંની સંસ્કૃતિ કંઈક જુદી છે. ત્યાં મા બાપને સાથે રાખવાની સંસ્કૃતિ નથી. એ કે એમને ના ફાવે તો એ જુદા, ના ફાવે તો ગરડાશ્રમમાં રહે, ના ફાવે તો નોકર રાખી લે. આવું બધું છે આપણી સંસ્કૃતિ. અહીંયા સારું છે, સારું વાતાવરણ છે. મા બાપની સેવા પણ બાળકો કરે છે ખૂબ પ્રેમથી. એમની લાગણીઓના દર્શન થાય છે. એની પુણ્યતિથિઓ પણ ભાવથી ઉજવાય છે. એની લાગણીનું દર્શન છે. અને આવું શુભ કાર્ય કરીને જ એમના અંતરાત્માને તમે શાંતિ આપજો. અને આપણા બાળકો પણ ભવિષ્યમાં આવું કામ કરે એના માટે આજે આપણે કંઈક કરીએ. બીજું બધું જ ભગવાનની કૃપાથી સારું જ થવાનું છે. મહેનત કરો, સમય છે તમારી પાસે, મહેનત કરશો સારું થશે. પછી તમે એમ કે મહારાજ આ વરસાદ ન આવે એવું કંઈ કરી દો, એ મારાથી નહીં બને. હો સાહેબ, તમારી શ્રદ્ધા હોય વસ્તુ અલગ છે, હું ચોખ્ખું કહું તમને. પછી વરે તો મુસીબત તમારે થશે, શ્રદ્ધા તમારી ડગશે. એટલે જે થાય ને પ્રકૃતિના નિયમય થવા દો. આ દાગુ ભરાતું ત્યારે મને એમ હતું કે ન આવે તો સારું હોય, ન આવે એ સારું થયું, આપણી શ્રદ્ધા છે. પણ આવે તો એવું નહીં માનવાનું કે આપણી શું કરવાનું, આવે તો આવે, નિયમ છે. આપણે નક્કી જ રાખવાનું ચોમાસું હોય ગમે ત્યારે વરસાદ આવે, એમ સંસાર છે ગમે ત્યારે દુઃખ આવે. પણ આપણી શ્રદ્ધા નથી. એટલે બાળકોને આપણે સંસ્કાર આપો. ભારતીય અવશ્ય ધારણ કરો. કંઠી રાખવાની હોય છે, તૂટી જાય તો બહુ વાંધો નથી આવતો. તિલક ન કરીએ તો વાંધો નથી, પણ કરો તો એનું પરિણામ તો હોય છે. આ બધા નિયમો મનોવૈજ્ઞાનિક છે. એક વિષયમાં નાપાસ થઈએ, પાસ તો થવું જ પડે. એટલે આજે તમારી પૂજા ત્યારે જ પૂર્ણ થાય કે તમે તિલક પણ કરવું પડે. બ્રાહ્મણો તો તિલક કરાવશે જ. લગ્ન કરાવો તો તિલક કરાવે, ન કરે તો શું વાંધો? કઈ લગ્ન ન થાય? કોર્ટમાં જતા છે, કપાળમાં ચાંદલા કરી જતા છે. ના ના, પણ
કોર્ટમાં જાય ભલે ચાંદલા કરી નથી જતા, એ છૂટાછેડા લઈને ત્યારે એને ચાંદલા ન કરવા પડે. અને ચાંદલા કરીને લગ્ન થાય છે ને એને છૂટાછેડાથી નહીં લેવા પડતા, એ હું માનું છું. આ કોઈ નીકળી જાય એ પોતાની ભૂલોને કારણે, બાકી તો જે વિધિથી લગ્ન થાય ને એને તો આદર કરો ને તો આજીવન તમારે કઈ તકલીફ ન થાય બંનેને. અને એવા જ પરિવાર બધા બેઠા છે. અને આ પૂજા ખાસ તો આ પતિ પત્ની ને વધુ છે ને, આમ એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ જોડાય ને એ જ મહત્વ છે. નહીં તો છે ને આ પૂજા થતી હોય ને તો જોજો ખેંચા ખેંચી કરતા હોય, ચમચી એક હોય પછી બેન લેવાની હોય, એટલે આ બધું મેસિંગ નું થતું હોય ને, મેસિંગ કરવા માટે છે. કોઈ દાડો કર્યું ના હોય એનું તો મેળ જ ના પડે, એટલે પેલા કોઈ આવડતું હોય થોડું પડી જાય, એટલે મહારાજને રાખવા પડે. નહીં તો તમે જાતે પૂજા કરી શકો. ત્યાંના પછી શું કરવાનું ના પણ ખબર નથી હોતી. પૂજા વિધિ પૂજા ચોપડી છે, જોઈને પણ આપણે પૂજા કરી શકીએ. પણ એક સામૂહિક પૂજા થાય અને જે અભ્યાસી હોય વિધિવત સમયસર પૂજા કરાવે, થોડી ભાવનાથી પૂજા કરાવે, એનો પણ એક આનંદ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા ઉદયવરે શાસ્ત્રી મહારાજને કે એમણે આજે તમને બધાને પૂજા કરાવી છે. અને વિશેષ તો પરમ ગુરુની આજે આપણે કૃપા મેળવવાની છે. તમે કહ્યું કે કૃપા એ કોઈ માત્ર માંગવાની વસ્તુ નથી, પણ કંઈક કરીને લેવાની વસ્તુ છે. તમે જેટલું કરશો એટલી કૃપા છે. પણ આ એટલું માંગીએ જરૂર કે ભગવાન અમને કંઈક સારું કરવાની પ્રેરણા આપો, વિચાર આપો, શક્તિ આપો. શક્તિ માંગો પણ કરવા માટે તમારે જ તપ રહેવું. પણ એક વખત સારું કરવા માટે પણ માંગણી તો કરો. કઈ સારું કરવા માટે માંગણી તો કરો. માંગણી કર્યા વગર તો ક્યારે કામ થશે? એટલે આજે પાવન પર્વ ગુરુ પૂર્ણિમા તહેવાર આપણે જોઈ રહ્યા છીએ. થોડો કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે, એનો ખેદ તો છે જરૂર, એવો અભિપ્રાય આવ્યો છે. મને પણ એવું દેખાયું છે કે મોડું થયું એ મોડું થઈ ગયું આપણા માટે, હવે વહેલું જ કરીશું. તમે જીવનમાં ક્યારે મોડું ન કરતા હો. બરાબર છે ને? સમય થોડો મોડો થયો છે પૂજાનો, એટલે આપણો જે દર વર્ષે રાખે એ બરાબર છે, અનુકૂળ છે ને. એ બહારના લોકો માટે અનુકૂળ છે, આપણા માટે તો રાત્રે રાખે કોઈ ચિંતા નહીં. પણ બહારના લોકો માટે, વધુ આવનારા લોકોની જવાબદારી જે ઘરની છે, અને ગાયો ભેંસો વાળા વધારે છે. અને એવા 5 લોકો આવ્યા અને 5 બીજા હોય એને એની જોડે લઈ જવા પડે, એવી સમસ્યાઓ છે. એટલે એમ થાય કે સવારે લોકો નીકળે ને હાજે ઘરે પહોંચે એવું એનું આયોજન હોય છે કાર્યક્રમમાં. બીજા કાર્યક્રમોમાં સેટિંગ કરતા જ હોય છે કે આ તો બધું સમજ્યા, દવાખાનામાં જાય ત્યારે બધું સેટિંગ કરી દે. પણ આપણે તો છતાંય દયા ભાવ રાખીને ચાલવાનું છે, કારણ કે પાપા પગલી વાળાને તો આપણે એમ જ ચલાવવાના છે. બાકી તો છે ને ઘરની કોઈ પરવા જ નહીં. માયાની મમતા જ્યારે છૂટી જશે. પણ કર્તવ્ય ધર્મનું પાલન કરવું બહુ જરૂરી હોય છે, કારણ કે ઘરની જવાબદારી છે ને એ પણ આપણો ધર્મ છે. એટલે આપણે એની સાથે કોઈ છેડછાડ નથી કરતા, પણ જેમ અનિવાર્ય સંજોગોમાં આપણે આયોજન કરી લઈએ એમ ક્યારેક ક્યારેક તમે પ્રયત્ન કરજો સારા કામનો લાભ લેવા માટે. નહીં તો એવી જ મનોવૃત્તિ રાખશો કે આપણી અનુકૂળતા હોય તો જ લાભ લેવો, એમાં સારા સારા લાભો થતા રહેશે અને પછી આ અવસર મળતા બહુ વાર લાગશે. એટલે હવે સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે અંતિમ વાતો જે છે કાર્યક્રમની, એક તો ગુરુ પૂર્ણિમાથી આવતી ગુરુ પૂર્ણિમા સુધી જે લોકો મંત્ર લેખન કરી રહ્યા છે એનો આપણે સન્માન કરીએ છીએ કે જેની એક બહુ ઉત્તમ સાધના છે કેવલ મંત્ર લેખનની, પ્રગટ જાપનું સ્મરણ કરવાની. પરમ ગુરુની ખૂબ કૃપા છે, કોઈ કામ એમ જ થતું નથી. ભલે વાતો કરતા કરે કે હરતા ફરતા કરે, પણ કરે છે આપણા માટે બહુ મહત્વનું છે. એટલે નાનકડો નિયમ રાખીને બાળકો પણ આ કામ કરી શકતા હોય છે. એમાં મુકામ દેવી પોસ્ટ કોડિયા અને તાલુકો લુણાવાડા એ દેવી ગામના કાંતિલાલભાઈ પૂજાલાલ પંચાલ એ મંત્ર લેખન કરે છે. એક વર્ષ દરમિયાન એમણે 12,34,200 મંત્રોનું લેખન કર્યું છે. 12 લાખ લખ્યા છે, 12,000 તો પહોંચશે કે નહીં? એમાંથી ડિસ્કાઉન્ટ કદાચ થઈ જાય તો
અને 12,000 મંત્રોનું ફળ કઈ ઓછું નથી. અદ્ભુત ફળ છે સાહેબ. અને અભ્યાસ કર્યા વિના છૂટતો જ નથી. કોઈ પણ કાર્યના અભ્યાસમાં કેટલી શક્તિ વ્યર્થ જાય, પણ અભ્યાસ તો જરૂરી છે. બાળક 10, 12, 15 વર્ષ 10 વર્ષ ભણે ને ત્યારે નોકરી પર લાગે છે. એની અભ્યાસ છે, ફળ છે. નોકરી એમ જ નોકરી નથી મળતી. તો નંબર 1 નંબર ઉપર છે. 2 નંબર ઉપર શારદાબેન કાંતિભાઈ પટેલ. ગામનું નામ જણાવ્યું નથી, પણ જેઠોલી લાગે છે. કૈવલ ભુવન 34 બુકો લખી છે. પેલા ભાઈએ પણ 34 બુકો લખી છે. 12,034 ને 200 એમના પણ એટલા જ મંત્ર લેખન થયા છે. એમને પણ પરમ ગુરુના આશીર્વાદ છે કે મંત્રો તો જેટલા લખાય એટલા પણ પરમ ગુરુની ભક્તિ કરવાની શક્તિ એને ખૂબ પ્રદાન કરે અને એમના પરિવારને પણ એમાંથી પ્રેરણા મળે એવી આપણે પ્રાર્થના કરીએ. અને આવા જે વડીલો ઘરમાં છે ને એમના છોકરામાં મને સંસ્કાર દેખાય છે. અત્યારે જૂના વડીલો જે ઘરમાં આવે છે ને એનું પરિણામ એમના સંતાનોમાં દેખાય છે. કોઈમાં ટ્રાન્સફર થાય, એ કોઈ હિરણ્યકશ્યપ પ્રહલાદ જેવા પ્રસંગો કોઈ બને, પણ 90% પરિણામ આવતા હોય છે. જેટલા છોકરાઓ સંસ્કારી છે ને એના મા બાપની ભાવનાના હું દર્શન કરું છું, એને હું નમન કરું છું. મને એમ થાય કે દીકરાઓને ક્યાંય જ્ઞાન લેવા જવાનું નથી જરૂર. એમના મા બાપની ભાવનાઓ ખાલી નિહાળે ને તો એને જ્ઞાન મળી જાય, રસ્તો મળી જાય. અને એની સેવા કરશે ને તોય પરમ ગુરુના આશીર્વાદ કરશે. પણ છતાં એવું માની ન વાળતા કે આમ કરવાથી જ આમ થાય, નહીં તો ભૂલા પડી જશો. એ તો જેને જે ભાવથી કર્યું હોય એના માટે છે. આપણે આપણી ભાવનાને પછી સીમિત બનાવી ન દઈએ. અને ત્રીજા નંબરે પટેલ ડાયબેન સુબોધભાઈ, મંદિર વાળું પડ્યું, જેમના ચરણની તકલીફ છે એટલે હાલ બહુ નથી હરીફરી, ઘરમાં જ રહે છે 24 કલાક. બાજુમાં તો ગાડીમાં જાય જરૂર છે કે બાકી ઘરમાં છે. પણ ભગવાનની ભક્તિની જે ભાવના છે તે ભૂત છે. અને પરિવારમાં પેઢી જ ચાલે છે ચતુર્દાદાની ભાવનાથી. અને એની સેવાની બધા ભાવના છે એના બાળકોમાં પણ દેખાય છે. અત્યારે નામ સહિતનું વર્ગીકરણ અત્યારે નથી કરતો, કારણ કે બહુ લાંબુ થઈ જાય. તમે બધા જાણો છો, ગામના છો એટલે. તો એમણે 8,34,900 મંત્રો લખ્યા છે. એમને પણ ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુ એમના પર એમની કૃપા દૃષ્ટિ નિરંતર વરસાવે અને જન્મ જન્મ એમની ભક્તિ કરે એવી પ્રાર્થના. આગળ આજે આપણે પૂજામાં બેઠા છીએ, પણ બધાને ભીડમાં બેહાડી દીધા એવું લાગે છે. આ તો સંખ્યા તો જો કે આપણે મોડું કર્યું એટલે કદાચ ઓછી પણ થઈ છે. થોડા ઘણા પૂજા બેસવા વાળાની ઈચ્છા હશે, કદાચ જતા પણ રહ્યા છે. એટલે આપણે એમ હતું જ નક્કી જ હતું કે અહીંયા તો જગ્યા ઓછી પડશે, મંદિરમાં બેસાડવા પડશે, એટલે કે આપણે ટીવી સ્ક્રીન પણ મૂકી છે. એટલે આવતા વર્ષે પણ આ જ પોઝિશન રહેવાની, કારણ કે આમાંથી વધુ મોટું તો થવાનું નથી. તે 2 વિભાગમાં આપણે પૂજા કરવાની રહેશે. અને આ ટીવી સ્ક્રીન વાળું પછી આયોજન કરવું પડે, એ સિવાય તો કોઈ વિકલ્પ નથી. એટલે વહેલા નામ નોંધાઈ દેજો તો તમને આ હોલમાં બેસવા મળશે. પછી વધશે તો તમને મંદિરમાં ક્યાંય પરમ ગુરુ બિરાજમાન છે સન્મુખ, એમના સન્મુખ પૂજા કરવાની છે. અને ત્યાં બધું સંભળાય એ પ્રમાણે તમારે પૂજા કરવાની અને સત્સંગ શ્રવણ કરવાનું. પછી પરમ ગુરુની કૃપા થાય ને તમારી બધાની ભાવના હશે તો. મારી તો ઈચ્છા 2 રૂમની હતી, તમે આવું મોટું કરી દીધું, એ જ મારા માટે તો બહુ મહત્વનું છે. એ તમારી ભાવનાને હું વંદન કરું છું, કારણ કે મારાથી કશું થયું નથી. પરમ ગુરુની કૃપા છે અને તમારો બધાનો સાથ અને સહકાર છે. મેં તો એક ઈચ્છા વ્યક્ત કરી, જરૂરિયાત વ્યક્ત કરી, એ 2 રૂમની એમાં પ્રારંભ કર્યો. નહીં તો આપણે તો કઈ કરવાના જ નહોતા. આપણે તો લોકોનું ઘરે ઉતારો આપી દેવાના અને લોકો સેવા કરે, વાહ વાહ જેવું સમય જાય. પણ પરમ ગુરુનો એક સંકેત હશે એટલે એનો શુભારંભ થયો. એમાં જે મુખ્ય દાતાઓ છે એનો મોટો સહયોગ છે, એટલે એમને પણ આપણે ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને નાના દાતાઓનો પણ એટલો સહયોગ છે.
પણ છતાંય નાના દાતાઓ વિચારે કે મોટા દાતાઓ આપણને ન મળ્યા હોય તો કદાચ આપણે આ કાર્ય સંપન્ન ન કરી શકીએ, પણ પરમ ગુરુની ભક્તિની દ્રષ્ટિએ બંનેનું મૂલ્ય સરખું છે. એટલે ભક્તિનો લાભ તો બધાને સરખો મળી શકે છે, પણ આર્થિક રીતે જેને મોટું યોગદાન આપ્યું છે એનું આપણે સન્માન કરતા હોઈએ છીએ. કોઈ ભેદભાવ નહીં, પણ આપણે બધા જ ગૌરવ અનુભવીએ કે એમની પાસે ભલે વધારે હોય ને વધારે આપ્યું, નહીં તો વધારે હોય તો ધન છૂટે એવું તો નથી જ, પણ છૂટ્યું છે એ ભગવાનની મોટી કૃપા છે. અને આપણને એનો જેટલી માત્રામાં સહયોગ મળ્યો છે એ પ્રમાણે આપણે એમને ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એટલે બધા જ દાતાઓને ખૂબ ધન્યવાદ છે. આપણું કામ ગઈ પૂર્ણિમાએ આપણે જાહેરાત કરી હતી દાનની, ત્યારે આપણે 2 રૂમની જાહેરાત કરી હતી, 5 લાખનું આયોજન હતું. પણ હવે પ્રોજેક્ટ ધીમે ધીમે થોડો મોટો થઈ ગયો છે. એટલે ગળામાં ગાડીઓ તો લીધો છે, પરમ ગુરુના વિશ્વાસે આપણે તે બધું કરીએ. આપણે જો કરતા હોય ને તો કશું ના થાય. મોટું કરવા જોઈએ ને તો લોનના હપ્તા ન ભરાય, ખબર છે ને? ઘણા લોકો પૂનમ ભરતા હોય,